સાયબર છેતરપિંડીના કેસમાં ઝડપથી વધી રહ્યા છે. તેજી રીતે વોટ્સઅપમાં દર મહિને કે મોટી કાર્યવાહી કરવામાં છે. લાખોના એકાઉન્ટમાં બંધ અને પ્રતિબંધ કર્યા છે. લોગિન એકાઉન્ટ સંબંધિત કૌભાંડ, છેતરપિંડી અથવા કે શંકાસ્પદ પ્રવૃત્તિ અહેવાલમાં આવે છે. કંપનીમાં ફેલાયેલી તપાસમાં જોવા મળતા પ્રમાણે વિલંબ અને વિક્રમમાં એકાઉન્ટ પ્રતિબંધ મૂકવામાં આવે છે. કંપનીમાં માહિતી મળતા માસે કહેવામાં આવે કે સરકારે મોટામાં યુઝરમાં સુરક્ષા માટે કડક કાર્યવાહી લીધી છે. એકાઉન્ટ ડેટાને ચોરી કરવા માટે પ્રતિબંધ અસરને વિસ્તૃત કરવામાં આવી છે. બ્લેકમેલ લિસ્ટમાં નંબરો ડેટા શેર કરવા માટે વોટ્સઅપ સાથે સારી રીતે જેમાં બ્લોકમાં આવેલા ડિજિટલ પ્લેટફોર્મમાં કૌભાંડમાં ચાલુ રહેલી અહેવાલમાં સંચિતમાં કરવામાં આવેલી છે. જ્યારે વોટ્સઅપના પાલન અહેવાલમાં પ્રદર્શિત પ્રદાન કરવામાં આવેલી છે. જ્યારે વોટ્સઅપમાં કેટલાક મોબાઈલ નંબર પ્રતિબંધ મૂકે છે. તેમાં ઘણા ટેલિગ્રામ જેવી મેસેજિંગ એપ્લિકેશન પર સ્થળ કરી કૌભાંડ કરવાનું ચાલુ કરે છે. જેમાં તે કરાયેલા એકાઉન્ટ વાકેફ નથી કે વોટ્સઅપમાં કેવી રીતે આ પોતાનું એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય અંગે સ્પષ્ટ માહિતી નથી. પણ વોટ્સઅપનો પ્રતિબંધની એકાઉન્ટમાં સંખ્યા પર ડેટા સક્રિય થતા જેમાંથી વિગતો પ્રદાન કરતું નથી. રેકેટ સ્કેમ અને વોટ્સઅપમાં ટેલિકોમમાં કરેલા ઉપયોગમાં ઘરમાં જેમાંથી ઉપયોગ કરેલા મેસેજમાં ફોન નંબર અને સાથે એકાઉન્ટ સેટ કરી રહેલો જેમાંથી પછી તેમનો ઉપયોગ ભૌતિક સિમ કાર્ડ વિના કરી શકશો અને તે અધિકારીઓને જેમાંથી આ ગુનેગારોને ટ્રેક કરવાનું ખૂબ જ મુશ્કેલ બનશે. જેમાં સિમ કાર્ડ ક્યારે જાહેરમાં કરવામાં આવેલું છે તેના પરથી માહિતી સચોટ છે કે નહીં તે રીતે નક્કી કરી શકો.